30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સત્તા છે અને ભરૂચમાં પણ ધારાસભ્યથી લઈ સાંસદ સુધી બધા ભાજપના છે। પણ સવાલ એ છે, આ સત્તા કોના માટે? જનતા માટે કે પછી ઝેર ફેલાવતી કંપનીઓ માટે? વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિલાયત જીઆઈડીસી ગુજરાતનો ઔદ્યોગિક ગૌરવ કહેવાય છે, પણ આજે તે જગ્યા ઝેરી તળાવમાં ફેરવાઈ ગઈ છે। કેમિકલ કંપનીઓના કાળા ધંધાથી આખો વિસ્તાર વળી ગયો છે, પણ સરકાર મૌન છે। પોલ્યુશન બોર્ડ સૂતું છે અને લોકો ઝેર પી રહ્યા છે। આ મામલો બહાર આવ્યો આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલે તેમણે જોયું કે કેવી રીતે કંપની દ્વારા ખુલ્લેઆમ કાયદાના ધજાગર ઉડાવવામાં આવે છે। સેફટી ટેન્ક તૂટી ગઈ છે, પણ લોકોને કોઈ ફરક પડતો નથી। કેમિકલ યુક્ત પાણી સીધું ગામડામાં તળાવમાં ફેરવાઈ રહ્યું છે, જ્યાંથી ગાય ભેંસ પાણી પીવે છે, ખેડૂત એ જ પાણીથી ખેતી કરે છે। શું આ છે સુવર્ણ ગુજરાત અથવા ઝેરી ગુજરાત? પહેલા નજર કરો તે દ્રશ્યો પર। આ બધી કંપનીનું કેમિકલ છે, આ બધી કંપનીઓ જ છે। બધું પાણી કંપનીનું। વરસાદનું અત્યારે વરસાદ તો છે નથી, વરસાદનું પાણી ના ના વિડીયો ચાલુ છે, ઓછો કર્યો છે બધું તો આખું સ્પીડ બગાડી ગઈ। એ ત્રણ ફોન છે ને મોકલે બધા બોલે છે। આ બધું કેમિકલો પાણી અહીંયા શું છે, ઘાસ પણ બળી ગયું છે, તમે જુઓ। હવે આ જે પાણી છે ને, એકલું કેમિકલ વાળું પાણી છે, ઢોર પણ પાણી પી નથી શકતું। હવે ઢોરના બાળકોને જુઓ, પશુઓને જુઓ, તેમના શરીર પર આજે જે પાણી જઈ રહ્યું છે તે કાયદાની બેદરકારીનું પ્રતીક છે। ખેડૂત કહે છે પાક બળી ગયો છે, જમીન નાશ થઈ ગઈ છે, પણ ધારાસભ્ય કહે છે બધું ઠીક છે। સાંસદ કહે છે અમે નજર રાખી રહ્યા છે। હવે પછી જરા 3 ટર્મના સાંસદથી 7 ટર્મના સાંસદ તો પછી કામ ક્યાં છે? જનતા માટે કામ થયું કે ઉદ્યોગપતિઓ માટે? તે મોટો સવાલ છે। પિયુષ પટેલે ખુલ્લા શબ્દોમાં ચેતવણી આપી છે, જો પોલ્યુશન બોર્ડ અને સરકાર બેસી રહેશે તો અમે બેસી નહીં રહીએ। આ લડત હવે રસ્તા પર લડાશે। સાંભળીએ બધું પિયુષ પટેલે શું કહ્યું। આપણે અત્યારે વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં અત્યારે ઊભા છે। આ એટલા માટે અહીંયા ઊભા છે કે આજુબાજુના જે ગામોના ખેડૂતો છે એ લોકોની કેટલાક વખતથી ઘણી બધી રજૂઆતો હતી કે અહીંયા આજુબાજુમાં જે જીઆઈડીસી આવી છે, આ ભરૂચ જીઆઈડીસી ભરૂચ જિલ્લાની અંદર 6-7 જીઆઈડીસી આવી છે। અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જીઆઈડીસી આવી છે। આ વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આ જે જગ્યા અમે ઊભા છે એની રજૂઆત અગાઉ પણ ગ્રામજનોએ ભેગા થઈ અને જિલ્લા કલેક્ટર કચેરીને, જીપીસીપીને, આ તમામ લોકોને રજૂઆતો કરી છે। મીડિયામાં પણ આ બાબત એમની રજૂઆતો કરી છે, એમની જે વેદના છે ઠાલવી છે, પરંતુ આજ દિન સુધી આનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું। અત્યારે જ્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જ્યારે અહીંયા આવી છે, ગ્રામજનોની રજૂઆતને જોઈને ત્યારે અહીંયા આવીને જોયું તો ખબર પડી કે આ જે ટેન્ક એ લોકોએ જે બનાવી છે, જે ઇનલીગલી અંદરથી જે પાઇપલાઇન અંદર એ લોકોએ નાખી છે અને એનું પાણી અત્યારે ઓવરફ્લો થઈ એ પાણી અહીંયાથી આ જે બાજુમાં જે નહેર જેવું બનાવ્યું છે ત્યાંથી થઈ અને એ પાણી વહેતા પાણીમાં લોકો છોડી દે છે દર ચોમાસામાં। અત્યારે કોઈ ચોમાસાની પરિસ્થિતિ નથી, તેમ છતાં આપણે જોઈએ કે અહીંયા પાછળથી પાણી એકદમ ફોર્સફુલી આવી રહ્યું છે, તો માની શકીએ કે અહીંયા પણ રાખવા માટે અહીંયાના લોકોના આરોગ્યની સાથે જે ચેડા કરવામાં આવે છે તે હવે કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય। જો તાત્કાલિક અસરથી અહીંયાનું પ્રશાસન, જીઆઈડીસી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આમાં કોઈ કાયદાકીય એક્શન નહીં લે આ કંપનીઓ વિરુદ્ધ અને આ પાણીને બંધ નહીં કરે તો આવનાર દિવસોમાં અમે જલદ આંદોલન અહીંયાથી કરીશું। નવાઈની વાત એ છે કે તાલુકા પંચાયત, જે વિલાયત તાલુકા પંચાયત છે એની અંદર આવતું આ કોઠિયાન છે કે આ ગટોળોનું કે તળાવનું પાણી પીતા હતા એ પાણીમાં પણ આ લોકોએ કેમિકલ યુક્ત પાણી છોડી દીધું છે। અત્યારે અહીંયા જોઈ રહેલા છો કે આ કુંડીમાં કાળું પાણી જે દેખાઈ રહ્યું છે એ જીઆઈડીસીનું કેમિકલ વાળું પાણી છે, જે આ ગટર મારફતે સીધું અહીંયા તળાવમાં જાય છે। વારંવાર આ મુદ્દા ઉપર રજૂઆતો થઈ છે, પરંતુ પેલું એમ કે કુંભકર્ણની નિંદ્રામાં સૂટેલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકારનું પ્રશાસનિક વહીવટી તંત્ર બિલકુલ જીઆઈડીસીના અધિકારીઓના એ તાલુકા પંચાયતના સભ્યને પણ નથી દેખાતી। આ એક ખૂબ દુઃખની બાબત છે। ગ્રામજનોએ પણ ખરેખરની અંદર આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ અને જાગવાની, સતર્ક રહેવાની જરૂર છે કે તાલુકા પંચાયતના સભ્યને કે જિલ્લા પંચાયતના સભ્યને આપણે ચૂંટાવીએ છીએ શું કરવા માટે? મત શું કરવા આપીએ છીએ કે આપણી જે હવે આ મામલો પ્રદૂષણનો નથી, આ મામલો છે જીવન અને મૃત્યુનો, કારણ કે આ પાણી ઝેર છે અને ઝેર સીધું માણસના શરીરમાં જઈ રહ્યું છે। અહીં કાયદો છે, પણ કાયદા પર કંપનીઓનો કબજો છે।
અહીં પોલ્યુશન બોર્ડ છે, પણ પોલ્યુશન બોર્ડ કરતાં વધુ ઉદ્યોગોના કંટ્રોલમાં છે. સરકારના મંત્રીઓ ફક્ત રિબિન કાપે છે, પણ જ્યારે ધરતી બળી રહી છે, ત્યારે પાણી ઝેર બની રહ્યું છે, ત્યારે કોઈના મોઢામાંથી શબ્દ નીકળતો નથી. આ છે ગુજરાતનું વિકાસ મોડેલ. બસ હવે લોકો ચૂપ નહીં રહે. ભરૂચની ધરતી પર હવે ઝેર નહીં સહેવામાં આવે. કંપનીઓ દરવાજા સામે જનતા લડશે અને સરકારને યાદ કરાવશે કે આ જમીન જનતાની છે, ઉદ્યોગપતિઓની નહીં. તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.